ॐ सहनाववतु सहनौ पुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ॐ शान्ति शान्ति शान्तिः। श्रुतिस्मृतिपुराणानाम् आलयं करुणालयं नमामि भगवत्पादं शङ्करं लोकशङ्करं शङ्करं शङ्कराचार्यं केशवं बादरायणं सूत्रभाष्यकृतौ वन्दे भगवन्तो पुनः पुनः। ईश्वरो गुरुरात्मेति मूर्तिभेदविभागिने व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः। ॐ सर्ववेदान्त सिद्धान्त गोचरं तमगोचरं गोविन्दं परमानन्दं सद्गुरुं प्रणतोऽस्म्यहम्। વિવેક ચુડામણી 19-20 શ્લોક ચાલે છે. 19મો અને 20મો. શ્રોત્રિયો વૃજિનો કામહતઃ યો બ્રહ્મવિત્તમઃ બ્રહ્મણ્યઃ પુરતઃ શાन्तઃ નિરિંધન ઇવાનલઃ અહેતુકદયા સિંધુઃ બંધુરાનમતાં સતાં तमाराध्यं गुरुं भक्त्या प्रश्यस्य सेवनैः प्रसन्नं तमनुप्राप्य पृच्छे ज्ञातव्यमात्मनः। 19 અને 20 સાથે લેવાના છે. આપણે ગઈ વખતે ગુરુજી જે છે એ કોણ છે એના ઘણા બધા ગુરુજી માટેના વિશેષણનું અહીંયા આગળ વર્ણન કર્યું. શા માટે? તો કે આપણને એવી કૃતજ્ઞતા થાય કે ખરેખર આપણે એવા અહેતુક દયા સિંધુ જે બંધુ છે, આનમતામ સતામ, જે શરણે આવેલ છે એના માટે બંધુ સમાન છે, જે શ્રોત્રિય છે, અવૃજિનઃ એટલે જેના જીવનમાં કોઈ પણ પ્રકારના પાપકર્મ નથી, જેનું શુદ્ધ જીવન છે, જે બ્રહ્મવિત્તઃ બ્રહ્મણ્ય પુરતઃ, જે બ્રહ્મનિષ્ઠ છે, બ્રહ્મમાં રમણ કરે છે, અને પાછા નિરંધન ઇવાનલઃ કે જેના જીવનમાંથી બધી બંધનકારી ઈચ્છાઓ ચાલી ગઈ છે. જેવી રીતે એનો અગ્નિ જે છે નિરિંધન એટલે ઈંધણ વગરનો અગ્નિ. અગ્નિની અંદર અગર આપણે ઈંધણ હોમ્યા કરીએ તો વધારે ને વધારે પ્રજ્વલિત થાય, પરંતુ એમાં ઈંધણ હોમવાનું બંધ કરી દઈએ તો જેમ અગ્નિ બુઝાઈ જાય, શાંત થઈ જાય. એવી જ રીતે ગુરુજી કેવા છે તો કે એને હવે સુખી થવા માટે બાહ્ય વિષયોની કામના રૂપ કોઈ ઈંધણની હવે જરૂર નથી. એટલે એ હવે પ્રકૃતિથી તો કે શાંત છે. જેમ અગ્નિ શાંત થઈ જાય એમ હવે બધી બંધનકારી કામનાઓ શાંત થઈ ગઈ છે. શ્રોત્રિય એટલે જે પોતે ભણેલા છે અને ભણાવતા આવડે છે. બ્રહ્મનિષ્ઠ છે, બ્રહ્મમાં રમણ કરનારા છે. અને પાછા તો કે અહેતુક દયા સિંધુ. અહેતુક દયા સિંધુ શા માટે? તો કે પોતાને કોઈ પણ પ્રકારની સમસ્યા ન હોવા છતાં એ બધાને એના જીવનની સમસ્યા સુલઝાવવા માટે હેલ્પ કરે છે, એવા અહેતુક દયા સિંધુ. હવે ગુરુજી માટેની આટલી આપણને વર્ણન છે કે આપણને એવી હંમેશા એવી ઓળખ થાય એટલે આપણને કૃતજ્ઞતા આવે. એટલે વર્ણન જે છે એ એના માટે નથી કે આપણે એવી કોઈ
એવી મેઝર ટેપ ભેગી લઈને જઈએ ને આપણે જોઈએ કે ઓકે આ શ્રોત્રિય લાગે છે, આ થોડા થોડા બ્રહ્મનિષ્ઠ છે, આ પછી કઈ બહુ એટલા બધા અહેતુક દયા સિંધુ નથી દેખાતા, 20% લાગે છે. એટલે સિદ્ધ વ્યક્તિના લક્ષણો જે છે એ સાધકની સાધના માટે છે. સિદ્ધને માપવાની કોઈ દિવસ કોઈની તાકાત ન હોય. સિદ્ધને માપવા માટે શબ્દ બી બહુ જ ધૃષ્ટતા વાળો શબ્દ છે, સિદ્ધને માપવું. ઇફ એટ ઓલ તમે એમ કહો સિદ્ધની ઓળખ બી કરવી હોય તો આપણે સિદ્ધ બનવું પડે. અને આપણે જો ઓલરેડી સ્થિતપ્રજ્ઞ છીએ, સિદ્ધ છીએ, તો આપણે કઈ શોધવાની જરૂર ન પડે. એટલે જ્યારે પણ શાસ્ત્રમાં જ્ઞાનનિષ્ઠ વ્યક્તિનું સ્થિતપ્રજ્ઞનું ગુરુજનોનું વર્ણન છે, તો વર્ણનનો હેતુ આવા બે છે. પહેલો હેતુ કે એવા સિદ્ધના લક્ષણો સાધક માટે સાધના બને, કે એ અહેતુક દયા સિંધુ હોય તો આપણામાં થોડીક તો દયા આવે, થોડીક તો કમ્પેશન આવે. ક્યાંય ના આવે તો આપણા સગાવાલા માટે તો આવે દયા, આપણી આજુબાજુના લોકો માટે તો આવે. એમની દયા જે છે એ અહેતુક, કોઈ રીઝન નથી, એવું એવા પ્રકારના એનામાં કમ્પેશન છે. દયા એટલે મર્સી નહીં, અહીંયા દયા એટલે કમ્પેશન. તો એને આખા સંસારમાં, સમગ્ર જગતમાં જીવ માત્રને મદદ કરવા માટે કોઈ ઇન્ટ્રોડક્શનની જરૂર નથી કે એ મારી જ્ઞાતિનો છે, એ ભારત દેશનો છે, એ મારા શહેરનો છે, એવી નથી જરૂર. ઓકે, આપણને એ તો ખબર છે કે આ તો મારો નેબર છે, આ તો મારા રિલેટિવ છે, એટલી તો આપણને તો ખબર છે ને. તો અહેતુક દયા સિંધુ વ્યક્તિને શોધવા જઈ શકાય નહીં, શોધી શકાય નહીં. પરંતુ આવા સિદ્ધના લક્ષણોમાં તો કે આપણે સાધના કરવાની છે કે આપણે આપણા જાણીતા લોકોમાં તો થોડું કમ્પેશન ભર્યું, કરુણા ભર્યું વ્યવહાર કરીએ. આજે જ મને એક બેન સાથે 2 દિવસથી મારે વાત થતી હતી, જસ્ટ એમ જ કે એ બેનને એવો કંઈક ફિઝિકલ પ્રોબ્લેમ છે કે એને તો તાત્કાલિક ઓપરેશન આવે એમ છે. એટલે હું જસ્ટ એને પૂછતી હતી કે એમ કે બેન ઘરમાં હોય ગૃહિણી, એને ઓપરેશન આવે કાંઈ બી એવું, અને અત્યારે એમ કે કોરોનાનો વેવ સેકન્ડ છે એ શાંત થયો છે તો ક્વિકલી કરવાનું છે, અને ક્વિકલી કરવી પડે એવી ઇમરજન્સી છે. તો હું તો એમ જ જસ્ટ પૂછતી હતી એમને કે તો એમ કે ઘરે આવીને લગભગ 10 દિવસ 15 દિવસ તો તમે તમારું રૂટીન નહીં કરી શકો, તમારે રેસ્ટ લેવો પડશે. તો કોણ બધું ધ્યાન રાખશે? એમ કે બે પક્ષે ભાઈ બહેન તો હોય જ ને, હસબન્ડના પક્ષે બી હોય ને આના પક્ષે હોય. એટલે હું તો એમ જ, આપણે તો જનરલ આપણને કન્સર્ન હોય, આપણે 2-4 પ્રશ્ન પૂછીએ ને, તો ઇમિડિયેટલી શી ટોલ્ડ મી કે માતાજી કહીએ તો દેરાણી જેઠાણી આવે કોઈ વાંધો નથી, પણ ભૂતકાળમાં એકાદ દિવસ પણ આવું અમે હેલ્પ લીધી હોય ને, જેને તમે ઓબ્લિગેશન કહો, તો મને એકવારની સામે 100 વાર તો સંભળાવ્યું હોય કે પછી અમે આ કર્યું હતું. એટલે એમ કે જ્યારે એકવાર 2 વાર કોઈ પાસે હેલ્પ લેવી જ પડે એવી સંસારમાં હોય, અને લીધી હોય પછી અમે એમ કે કારણ કે તું એ છે જે હંમેશા સુખ દુઃખમાં ઉભા રહે. એટલે મેં તું શું કરશો? તો કે હજી વિચાર્યું નથી શું કરવું એમ, પણ હોસ્પિટલાઇઝ થવું પડશે, ઇમરજન્સીમાં ઓપરેશન કરવું પડે, એ એટલી હકીકત ખબર છે, બાકીનું કેવી રીતે ફોડવું નથી ખબર. એટલે તમને ઉપર આટલી કરુણા વરસાવી શકતા હોય, લાઈક તમને પૂજ્ય સ્વામીજીનું જીવન ખબર હતી કે એમણે
પોતાના શરીરનો, પોતાની હેલ્થનો, પોતાના સમયનો કદી વિચાર નથી કર્યો અને આખા જગતના બધા માણસોને જેટલી બી મદદની જરૂર હોય, એનું કલ્યાણ થતું હોય તો પોતે ખૂબ એટલે ખૂબ હેલ્પ કરી છે. કેટલી હેલ્પ કરી છે હું હંમેશા એની સાક્ષી છું કે કોઈ તમે કલ્પના જ ન કરી શકો એટલું એને જગત કલ્યાણના કામો કર્યા. ઓકે, આપણે એટલું બધું કરવાની તાકાત નથી, આપણે એવા અહેતુક દયા સિંધુ બની શકીએ એટલી બધી તાકાત નથી, પણ એટલીસ્ટ આજુબાજુના સુખ દુઃખમાં આપણને ખબર છે નહીબર છે, આપણને ખબર છે દેરાણી જેઠાણી છે, ભાઈ છે, સિબલિંગ્સ બધા ભાઈ બહેન છે, તો નાની મોટી મુશ્કેલીમાં થોડો બધું ઓબ્લિગેશનનો ભાર ચડાવ્યા વિના એક સહજતાથી સારા માનવી બની શકીએ તો માનો કે આ બધા શ્લોક જે છે એને આપણે આત્મસાત કરવાનો પ્રયત્ન કર્યો. એટલે જે બી સિદ્ધના લક્ષણો છે એ હંમેશા પેલું રીઝન આ છે કે સાધક તરીકે આપણી સાધના છે. જે વસ્તુ લખેલી છે તો કે બંધનકારી કામનાઓ કેટલી છે આપણે જોઈએ. આપણે હંમેશા જ્યારે જ્યારે જગતમાં મને આ જોઈએ એવી જ્યારે આપણને આવો બધા ફિક્સ આઈડિયા છે તો આપણે પૂછીએ આપણી જાતને કે ન હોવાથી કેટલું મને દુઃખ થાય છે. એટલે જે કાંઈ વર્ણન છે એ પહેલા તો પોતાના વિકાસ માટે છે કે આપણે જોઈએ કે આપણે હવે ક્યાં ઊભા છીએ, આપણે જ આપણું પરિણામ પત્રક તૈયાર કરી શકીએ. ફર્સ્ટ થિંગ આપણી સાધના તરીકે. સેકન્ડ થિંગ કે ભગવાન જે છે ને એ આપણને આપણા પૂર્વ પુણ્ય મુજબ યોગ્ય ગુરુ સાથે મેળાપ કરાવતો હોય. એટલે આપણને હવે આવા બધું વર્ણનથી તો કે આપણને પેલા ગુરુ મળ્યા હોય તો આપણને કદાચ કે જે સહજતાથી મળી જતું હોય તો ઘણીવાર એવું થાય કે આપણને એવી બધી વેલ્યુ ન હોય. તો આપણને ઓલરેડી આપણી પાસે એવા ગુરુ છે તો આપણને બતાવે છે કે આવા મહાન ગુરુ મળ્યા છે તો હવે કૃતજ્ઞતા વ્યક્ત કરવા માટે આ બધા શબ્દો છે. કે મેં તમને વાત કરી કે મેં પૂજ્ય સ્વામીજીને, આપણા સ્વામીજીને હંમેશા આઉટ ઓફ વે જઈને ખૂબ જ એટલે ખૂબ જ લોકોને મદદ કરતા જોયા, પણ એને અહેતુક દયા સિંધુ કહેવાય એવી ખબર નહોતી. આપણે જોયા કરીએ પણ એ હવે જે વસ્તુ એનો વ્યવહાર છે એના માટે શાસ્ત્ર આવા સરસ મજાના શબ્દોથી આપણને ઓળખાવે છે કે તમે જો કે જેવું એક્ઝેક્ટલી શાસ્ત્રમાં છે એવા તો કે ગુરુ એવા સરસ મજા સત્કર્મ કરે છે, એવા નિષ્કામ છે, એવા નિષ્પાપ છે. તો એવું શક્ય છે કે જે અતિ પરિચયા જાયતે અવજ્ઞા, કે આપણે બહુ જ નજીકમાં હોઈએ, ઓળખતા હોઈએ, વર્ષોથી પરિચય હોય તો આપણને કોઈ વાર અવજ્ઞા જેવું હોય, આપણે એટલો બધો રિસ્પેક્ટ ન કરી શકતા હોય તો શાસ્ત્ર મને યથાર્થ ઓળખ આપે છે કે જો આવા મહાન ગુરુ તારી પાસે છે, તું ઓળખ અને યથા યોગ્ય અભિગમોથી એની પાસે તું જા. લાઈક અર્જુન જે છે એ તો જન્મ્યો ત્યારથી ગુરુ હતા, પરંતુ યથા યોગ્ય અભિગમ આવતા બહુ વર્ષો થયા. એવું નહોતું પ્રેમ ન હતો, પરંતુ જે શિષ્ય તરીકે વિદ્યા પ્રાપ્ત કરવા માટે જે પ્રકારની માનસિકતા જોઈએ એ તો નહોતી જ એની પાસે. અને એટલા માટે જ 11મા અધ્યાયમાં જ્યારે ભગવાનનું વિશ્વરૂપ જોવે છે તો એ માફી માંગે છે કે મેં તમારી તો કે વ્યવહારમાં હાલતા ચાલતા ખાતા પીતા સૂતા ક્યાંય બી મેં તમારી ઘણી બધી મશ્કરી બી કરી છે, તમારી સાથે એકદમ ફ્રેન્ડ જેવો વ્યવહાર કર્યો છે અને આવું ધીંગા મસ્તી અને તમારી આવી મશ્કરી બી કરી હોય તો મને ખબર નથી ત્યારે કે તમે તો આખા જગતના, આખા બ્રહ્માંડના અધિપતિ છો, એ મને નથી ખબર. એટલે તમે મને હવે ક્ષમા આપી દો. એટલે જેમ ભગવાન એનું વિશ્વરૂપ બતાવે તો અર્જુનની અંદરથી પછી યોગ્ય અભિગમો જે ગુરુ પ્રત્યે એક્ઝેક્ટ જે ભાવ હોવા જોઈએ એ આવે છે. એક્ઝેક્ટલી એવી જ રીતે શાસ્ત્ર મને આ બધા શબ્દો દ્વારા ભાન કરાવે છે કે આપણે જ્યારે ગુરુજી પાસે આપણે આપણી જાતની પેશ આવીએ, એની સામે આવીએ, એની સાથે રિલેટ કરીએ ત્યારે
આપણું સ્ટેટ ઓફ માઇન્ડ, આપણા અભિગમો કેવા હોવા જોઈએ, એ ઓળખ માટે આપણને શબ્દો આપે છે. ઓલરેડી ભગવાને આપણને જે ગુરુ સાથે મેળાપ કરાવ્યો હોય, આઈ ટેલ યુ, એ બધી વસ્તુ એમાં હોય જ. તો પછી આપણું કર્તવ્ય છે કે હવે જે શાસ્ત્ર કે છે એવા અભિગમથી આપણે એની સાથે વ્યવહાર કરીએ. તમે એમ કહો પણ ન કરીએ તો આપણે બહુ બધું ગુમાવીએ, ઘણું બધું ગુમાવીએ. અને એ પણ મેં મારી લાઈફમાં, એ બી મેં બહુ જ વર્ષોમાં એ બી બધું ઓબ્ઝર્વ કર્યું છે કે ગુરુજી સાથેનો એપ્રોચ, એની સાથે રિલેટ કરવાની વાત છે, જેને તમે વાણી, વર્તન, વ્યવહાર, કયા પ્રકારના શબ્દોથી એની સાથે પેશ આવીએ છીએ, એ બધું યથાયોગ્ય નથી. તો એવી વ્યક્તિઓનો પછી વિદ્યા પ્રાપ્ત કરતી વખતે પણ એનો એપ્રોચ એવો સિરિયસ નથી હોતો. પછીથી જે બધું મનન, નિધિધ્યાસન, આત્મસાત કરવાની વાત છે, ત્યાં પણ એ લોકો લૂઝ છે. સમજો છો કે જ્યારે ગુરુ જે છે એ કોઈ ફિઝિકલ બોડી, એક કોઈક વ્યક્તિ વિશેષ નથી. એટલા માટે ગુરુ માટે એવું કે એ તો જંગમ તીર્થ છે. તીર્થ શા માટે કે? હાલતા ચાલતા તીર્થ શા માટે કે? કારણ કે એ ગુરુ એટલે સનાતન ધર્મ છે. ગુરુ એટલે તો કે શાસ્ત્ર છે, સાક્ષાત ભગવાન એના દ્વારા શાસ્ત્ર પ્રગટ કરે છે. હવે જ્યારે એક સામાન્ય મનુષ્ય જેવો આપણે અભિગમ હોય, એવી લૂઝનેસ હોય, એનો કે મેસેજ કરે ને કોઈ કંઈક કામ માટે, તો એઝ સચ તમે એમ કહો કે ઇટ્સ નોટ વેરી બિગ થિંગ. પણ હું ખાલી તમને કહું છું કે જે આપણે બોલીએ, લખીએ, એ આપણી અંદર હોય, એ બહાર આવે. જે કાંઈ અંદર છે એ જ વાણી, વર્તન, વ્યવહારમાં આવે. આપણા જે અંદરના જે આપણી એટીટ્યુડ્સ, આપણા અભિગમો છે, એ જ સતત પ્રગટ થતા રહે. એ અભિગમો, આપણા વિચારો એક્ઝેક્ટ આપણે છીએ. એટલે આપણે જેટલું શ્રદ્ધાપૂર્વક, સિરિયસલી શ્રવણ કરીએ, સમજીએ, તો આપણા અભિગમોમાં, વાણી, વર્તન, વ્યવહારમાં પરિવર્તન આવે. તો કોઈ વ્યક્તિ મેસેજ કરે તો હાય એમ કરીને ઘણીવાર અમને લખતા હોય. પછી સમજો છો ને, એટલે હાઈ લખે, મને કાંઈ ફરક નથી પડતો. પરંતુ આપણી પરંપરા નમસ્તે છે. આપણી પરંપરા તો કે તમે કઈ બી ભગવાનનું નામ લખો, ઓમ નમો નારાયણ લખો, વોટ એવર, જે બી તમને ઈચ્છા થતી. તો એ હાઈ લખે એટલે કઈ પાપ નથી થઈ જવાનું, પરંતુ એ સૂચવે છે કે એની અંદરની એની વિચારધારાઓ કેવી છે. શું વિચારધારા છે? તો કે એને એવું લાગે કે બીજા બધા જગતના લોકો છે ને, એ બી આ વ્યક્તિ છે, એવા જે મનુષ્ય છે, અને એને આપણે હાઈ કરી શકાય, આને હાઈ કહી શકાય. એ આપણા ફ્રેન્ડ, તો આ બી ફ્રેન્ડ. એટલે એવું લોકો કહેતા હોય કે ના, અમને તો તમે ફ્રેન્ડ જ છો. એટલે એવું એકાદ વ્યક્તિએ તો મને કીધું હતું, પણ સોરી, હું નથી કોઈની ફ્રેન્ડ. એ બધું બહુ વર્ષો પહેલા પૂજ્ય સ્વામીજીએ ગંગાજીમાં અમને પધરાવાનું કીધું હતું, એટલે પધરાવી દીધું છે. હવે એક જ રિલેશન છે, એ છે શિષ્યનું મારા ગુરુ સામે. પછી કોઈ કહે પણ ગુરુ નહોતું. ગુરુ જે છે એ વ્યક્તિ ત્યારે જ હોય જ્યારે સામે શિષ્ય છે. તો પૂજ્ય સ્વામીજી ઘણી વાર કહેતા હોય કે એ ફ્લાઇટમાં ટ્રાવેલ કરતા ને, તો એમ કે એ લોકોને ખબર ન પડે ને, પેલી એર હોસ્ટેસ ને કે કોઈ કો પેસેન્જર ને બહુ ખબર ન પડે ને, એટલે એને પૂછે પૂજ્ય સ્વામીજીને, આર યુ ગુરુ? એટલે સ્વામીજી કે મને તમે ગુરુ છો? તો કે મને બહુ અચરજ લાગે કે હું કઈ ગુરુ કોઈનો નથી. હું ગુરુ ત્યારે બનું કે જ્યારે સામેની વ્યક્તિ મને એવું કે શિષ્ય સ્તેહમ શાધીમાં ફામ પ્રપન્નમ, હું તમારો શિષ્ય છું, તમારે શરણે આવ્યો છું, મને જ્ઞાન આપો, તો હું ગુરુ છું. અધરવાઇઝ ગામ ગુરુ નથી, કાંઈ આખી દુનિયાનો ગુરુ હું નથી. અને શા માટે? બીકોઝ ઇટ ઇઝ અનનેસેસરી રિસ્પોન્સિબિલિટી. તમે બધાના ગુરુ બની જાઓ. ઇટ્સ લાઈક કોઈ વ્યક્તિ
સ્કૂલમાં ભણાવે છે 5મા ધોરણના છોકરાઓને, તો એને ગમે ત્યાં કોઈ નીકળે એટલે તમે ગુરુ છો, તો કઈ બધાની નથી. તો મારું જે હું 5થના બચ્ચાઓને ભણાવું છું ત્યાં હું ગુરુ છું. અને ગુરુ બી એ ત્યારે બને કે કોઈ એમ કે હા, તમે એમ કહ્યું ના અમે અમારા ગુરુ પાસે યોગ્ય અભિગમથી ગયા. અમે અર્જુનની જેમ કીધું, શિષ્ય સ્વયં શાધિમામ પ્રપન્નમ અધિહિ ભગવો બ્રહ્મેતિ, તૈતરીય ઉપનિષદમાં ભૃગુ ઋષિની જેમ અમે બી કીધું. ઓકે, તમે કીધું, બહુ બહુ સરસ લો કીધું, પરંતુ ગુરુએ હા પાડી એનો કે તમે ગુરુ પાસે તમારું શિષ્યત્વ પ્રગટ કર્યું, તમે શરણે ગયા, પણ ગુરુએ પણ તમને સ્વીકારવા પડે ને. તમે ગુરુનું વરણ કર્યું કે તમે મારા ગુરુ છો, હું તમારો શિષ્ય છું, પરંતુ ગુરુએ હા તો પાડવી પડે ને કે હા હું તને ભણાવીશ. એકલવ્યને ના પાડી દીધી તેના ગુરુએ, દ્રોણાચાર્ય કે ના હું નહીં ભણાવું. તો કે તમે મારા ગુરુ, તો કે ના હું બંધાયેલો છું. મેં ભીષ્મ પિતામહને એવું વચન આપેલું છે કે હું જે આ 105 રાજકુમાર છે એના સિવાય હું કોઈને વિદ્યા નહીં ભણાવું, એવું મેં એવા વચનથી હું બંધાયેલો છું. અને એના માટે એને મને બધી ફેસિલિટી આપી છે. એટલે હું તો આવો ચેમ્બર ગુરુ છું, 105 ને જ ભણાવી શકું, એની બહાર હું ન જઈ શકું. એ લોકોનો પર્સનલ ટ્યુટર છું. એટલે હું ગમે ત્યાં બહારના સ્ટુડન્ટ્સ હું ના લઈ શકું. તો એકલવ્યને ઘસીને ના પાડી દીધી હતી દ્રોણાચાર્ય. પછીની સ્ટોરી આખી જુદી છે કે ચલો એને એમ કે એની પ્રતિમા બનાવીને વગેરે વગેરે. પરંતુ તમે ગુરુનું વરણ કરો, ગુરુને તમે ગુરુ પાસે તમારું શિષ્યત્વ પ્રગટ કરો, તો ગુરુને બી એવું દિલમાં થવું જોઈએ કે હા તું મારો શિષ્ય છું, એવું એને થવું જોઈએ. આ તો તમે શેના જેવી વાત કરો છો ને કે મને યાદ છે અમુક લોકો એવા બધા જોક અંદર અંદર બધા આવા કરતા હોય છે. અરે દીપિકા પદુકોણ છે એનું મેરેજ નતું થયું ને, તો એમ કે આવા બધા જોક કે એક છોકરો બીજા છોકરાને કે મારું દીપિકા સાથે લગ્ન નક્કી, 50% પાક્કું. 50% પાક્કું ને એને તને હા પાડી છે ને, ના મારા તરફથી હા છે ને, 50% લગ્ન પાક્કા. એમ કે લગ્નમાં બે વ્યક્તિની જરૂર પડે, મારી હા ને 50% તો હા જ કહેવાય ને. એટલે ગુરુ જે છે એને આપણે યોગ્ય અભિગમથી તદ્વિધિ પ્રણિપાતેન પરિપ્રશ્નેન સેવયા, તમે યોગ્ય અભિગમથી ગયા, ગુરુનું વરણ કર્યું, ગુરુ પાસે શિષ્યત્વ તમે તમારું પ્રગટ કર્યું, પણ ગુરુને બી એવા પ્રકારની અંદરથી ભાવના ઉગવી જોઈએ. એ શેનાથી ઉગે કે ગુરુ પણ મને સહર્ષ સ્વીકારે, પ્રસન્ન થઈને સ્વીકારે કે હા આ મારો શિષ્ય છે, આ મારી શિષ્ય છે. એવું કઈ રીતે થઈ શકે? શું ગુરુને આપણે કંઈક 50 લાખની ગિફ્ટ આપી દે એટલે કરી દે ગુરુ? એવી કઈ વસ્તુ છે કે ગુરુ પણ પ્રસન્ન થઈને મને શિષ્ય તરીકે સ્વીકારે? તો એ વસ્તુ અહીંયા આગળ હવે પછી જે 20મો શ્લોક છે એમાં કહે છે કે ગુરુ કોઈ ધનથી ખરીદી શકાય તો એ ગુરુ નથી. કોઈ ધનથી, કોઈ સત્તાથી, કોઈ પણ પ્રકારના એવી દુનિયાવી કોઈ ગ્લિટરિંગ વસ્તુથી ગુરુ તમે એને તમારા બનાવી દેશો એવું નહીં થાય. ગુરુ જે છે પ્રસન્ન થશે, આપણને શિષ્ય તરીકે સ્વીકારશે. એવું ત્યારે જ બનશે જ્યારે આપણા અભિગમો પ્રોપર છે. આપણે બરાબર એ બધી જે કઈ એની ગુરુ પાસે જઈ અને જે એની વિધિ છે, વિધિવત રીતે આપણે ગુરુ પાસે જઈએ અને આપણી મુશ્કેલીઓ રજૂ કરીએ, અને આપણા અભિગમો ખૂબ જ નમ્રતાપૂર્ણ છે, સૌજન્યપૂર્ણ છે, આપણી અંદરની જે ઝંખના છે જ્ઞાન પ્રાપ્ત કરવાની, એ ગુરુને દેખાય કે બધું બરાબર છે, તો એ આપણને શિષ્ય તરીકે સ્વીકારે. એટલે ગુરુ જે છે એને એવું બધું માપવા માટેની ભગવાને બહુ જ મોટી દ્રષ્ટિ આપેલી હોય. પૂજ્ય સ્વામીજી માટે, સ્વામી દયાનંદજી માટે, એમના બહુ જ નજીકના માણસો હોય ને, મેં એવું જે વર્ષોથી એની પાસે 40-50 યર્સથી હોય ને એવા વૃદ્ધ લોકો,
એ લોકો પાસેથી મેં એવું ઘણી વાર સાંભળ્યું છે કે ખાલી એને કોઈ 10-15 મિનિટ પણ મળે ને તો એમ કે એની 7 પેઢીનું કહી દો કે આનું શું બેકગ્રાઉન્ડ છે. 7 પેઢીનું કહી ઇન ધ સેન્સ 15 મિનિટ એને બસ થઈ ગઈ. એટલે મને યાદ છે કે મારી જે આધ્યાત્મિક જર્નીમાં મને એકદમ જ યાદ છે કે હું તમને આટલું બધું ડિટેલમાં અને ભારપૂર્વક એટલે કહી શકું છું કે ફ્રોમ માય સાઈડ મેં એકદમ જ નક્કી કર્યું તો કે હા, મને આપણા સ્વામીજીને, પૂજ્ય સ્વામીજી પાસે જ ભણવું છે, સંસારમાં નથી જવું. તો આપણા સ્વામીજીએ મને કીધું કે પૂજ્ય સ્વામીજી સ્વીકારશે શિષ્ય તરીકે તો હું હા પાડીશ. એકદમ મને યાદ છે. અને જ્યારે પૂજ્ય સ્વામીજી લાઈક એ વખતે આવ્યા હતા રાજકોટમાં, મે બી લાઈક ફર્સ્ટ ટાઈમ એ હશે, અને મને પહેલી વાર સ્વામીજી સાથેની મારી જે મુલાકાત છે આના માટેની કે હું પૂરેપૂરું એમ કે તમે મારા ગુરુ છો, હું શિષ્ય છું, હું કહું છું, પણ એ કહે છે કે નહીં, એના માટેની જિંદગીની સૌથી પહેલી ટેસ્ટ એ મને યાદ છે. એકદમ મારી લાઈફની જર્નીમાં યુ કેન સે લાઈક 35 યર્સ બેક, પણ મને આમ એકદમ જણાઈ ગયું છે કે ક્યાં હતું, કઈ જગ્યાએ વાત થઈ હતી, એમણે શું કીધું તું એક્ઝેક્ટલી, પછી એ મુલાકાત પછી એને આપણા સ્વામીજીને, પૂજ્ય સ્વામીજી કેવા પ્રકારનું ફીડબેક આપ્યું હતું. ફીડબેકમાં એક જ વાક્ય કે હા, એ લાયક શિષ્ય છે. એટલે તમે ગુરુ પાસે જાઓ, પણ ગુરુને તમે લાયક શિષ્ય બ્રહ્મ વિદ્યા માટે લાગવા જોઈએ ને, તો એ તમને આ પાડે ભણાવવાની. એટલે એવું ક્યારે થાય તો કે ગુરુને એ બધું દેખાય. એ જ્યારે શિષ્યને મળે તો એને દેખાય, આખું એનો યુ કેન સે એનામાં એવા પ્રકારની એબિલિટી છે, એ બધું દેખાતું હોય, એનું બેકગ્રાઉન્ડ, અને એ પ્રસન્ન થઈને તમને હા પાડે, અને એમને હંમેશા એવું લાગ્યા કરે કે બરાબર છે. તો એવો શિષ્યનો એવો અભિગમ છે કે ગુરુ એના ઉપર પ્રસન્ન થાય, એવી કઈ વસ્તુ છે શિષ્ય તરફથી. તો એ અહીંયા 20મા શ્લોકમાં કહે છે કે તમારાધ્ય ગુરુ ભક્ત્યા પ્રફ પ્રશ્ય સેવનેહી, કે ગુરુની આરાધના કરવી પડે, ગુરુની સેવા કરવી પડે. અને પ્રફ પ્રશ્ય એટલે તો કે ખૂબ જ નમ્રતાપૂર્ણ વ્યવહાર હોય, કે વ્યક્તિ જે છે એનામાં તો કે બહુ વિનિત ભાવથી એનામાં તો કે જ્યારે ગુરુ પાસે પોતે પોતાની અરજી લઈને જાય ને પોતાની જે હવે પછીની આધ્યાત્મિક જર્ની માટેની જે મથામણ લઈને જાય છે, તો પોતે સંપૂર્ણપણે પોતાની લાઈફની સ્ટ્રગલને જોવે છે. ગુરુ છે સ્ટ્રગલમાં એને પૂરેપૂરી હેલ્પ કરી શકે છે એવું જોવે છે, અને એ તો કે આવી રીતે ખૂબ જ વિનિત ભાવથી ગુરુ પાસે જાય છે. તો આપણને એવું થાય કે કોઈ એવા પણ હોય તો કે હા, જેને યોગ્ય અભિગમો ન હોય, એવા લોકો પણ એમ જ એક્સિડન્ટલી ગુરુ પાસે પહોંચી જાય એવું બી બનતું હોય. એટલે ગુરુ આપણને શિષ્ય તરીકે સ્વીકારે એમાં પહેલા તો આપણો એવો વિનિત ભાવ, આપણો નમ્રતાપૂર્ણ વ્યવહાર, આપણી શરણાગતિ, આપણી ઘણી બધી આપણા જીવન પ્રત્યેની સ્ટ્રગલની ક્લેરિટી જે છે એ ગુરુને ખૂબ અપીલિંગ લાગે, એ એક વસ્તુ. સેકન્ડ થિંગ, આપણી તત્પરતા, પોતે બદલાવાની તત્પરતા, પોતે ગુરુની આજ્ઞામાં રહેવાની તત્પરતા, એ ગુરુને પ્રસન્ન કરી શકે. એટલે બીજી લાઈન છે ને, પ્રસન્નમ તમ અનુપ્રાપ્ય, કે ગુરુ શા માટે મને શિષ્ય તરીકે સ્વીકારે, ક્યારે સ્વીકારે, તો કે આપણે એને પ્રસન્ન કરી શકીએ. તો કોઈ એમ પૂછે કે લે, સંસારમાં બધાને પ્રસન્ન કરવા પડે, સાહેબને, કલેક્ટરને પેલા રૂપિયાનું પેકેટ આપીને પ્રસન્ન કરવા પડે, પટ્ટાવાળાને એની રીતે પ્રસન્ન કરવા પડે, સ્પાઉસને, હસબન્ડને, વાઈફને એની રીતે પ્રસન્ન કરવા પડે, બધાને ખુશ રાખવાના. તો હવે અધ્યાત્મમાં આવીને ગુરુને પ્રસન્ન કરવાના, આ તો વળી કેવું. તમારું બીજી લાઈનમાં પ્રસન્નમ તમારું પ્રાપ્ય, તો કે હા,
બે વસ્તુ અહીંયા સરસ રીતે કહે છે કે મને જન્મો જન્માંતરના દુઃખમાંથી, અપૂર્ણતામાંથી, અશાંતિમાંથી છૂટવું છે આજે જ, અત્યારે. તો કે હા, એની શરત છે કે મને ગુરુને પ્રસન્ન કરવા પડે. તો ગુરુ અત્યારે પ્રસન્ન નથી, દુઃખી છે એટલે કરવા પડે? તો કે ના, ગુરુ તો પ્રસન્ન જ છે. આની પહેલાના શ્લોકમાં જ 19મા શ્લોકમાં આટલું બધું ગુરુનું વર્ણન કર્યું. તો ગુરુ જે છે એ સેવનેહી, જે વાત કરીને આપણી સેવાથી ગુરુ પ્રસન્ન થશે, જે છે ને પ્રશ્ય સેવનેહી પ્રસન્નમ તમનુપ્રાપ્ય. આપણે નમ્રતાપૂર્ણ રીતે એમની પાસે વિનિત ભાવથી ગયા, આપણી સેવાથી આપણે આપણા ગુરુને પ્રસન્ન કર્યા. એ તો વળી કેવું, સેવાથી પ્રસન્ન કરો તો જ ભણાવે, એવું તો કઈ હોતી હશે? આવી બધી શરતો હોય? એમને ભણાવો ને તમને શું વાંધો છે? તમે તો અહેતુક દયા સિંધુ છો, તમારે હેતુની ક્યાં જરૂર છે? એ તો ગમે તે શિશુપાલની જેમ બોલે તો બી તમારે તો ભણાવવું જ જોઈએ ને. પણ એવું નથી. એ ફેક્ટ છે કે આપણે આપણી સેવા દ્વારા ગુરુને પ્રસન્ન કરવા પડે. ચાહે ઇન્દ્ર જેવો ઇન્દ્ર જાય તો એને બી પ્રસન્ન કરવા પડે. એને બી એવો આદેશ આપવામાં આવે, ઓકે 100 વર્ષ જરાક સેવા કર, પછી એક પ્રશ્ન પૂછવાની છૂટ આપીશ, જોશું પછી. એટલે તમે આઈ ટેલ યુ, તમે કોઈ પણ પુરાણ કે શાસ્ત્રો ખોલીને જોશો તો ક્યાંય બી એવું નહીં હોય કે વ્યક્તિ ગુરુ પાસે પહોંચી એટલે ગુરુ સીધું ભણાવવા જ માંડે. નો, નેવર. હંમેશા કહેશે કે તમે સેવા કરો, પછી જોઈશું, એક પ્રશ્ન પૂછવાની છૂટ આપીશ. તો આપણને આવું થોડું કરાતું હશે? આવું તમારે સિક્રેટ ને આવું બધું આમ છુપાવીને શરતો અને ગુરુને પ્રસન્ન, આવું થોડું રખાતું હશે? બધાને તમારે એકદમ જ ઉપલબ્ધ થાય એવું ઇઝીલી અવેલેબલ રાખવા જોઈએ, આવું થોડું રખાતું હશે? તો હવે એ સમજવાની જરૂર છે કે સેવા કરવી, ગુરુને પ્રસન્ન કરવા, આ બે વસ્તુ. દેન થર્ડ થિંગ પછીથી તો કે તમે એની પાસે વિધિવત જઈને પૂછો. તદ્વિધિ પ્રણિપાતેન પરિપ્રશ્નેન સેવયા. પરિપ્રશ્ન પછી તમે તો કે વિદ્યા માટે તમે માંગણી કરો. તો રીઝન એ છે સૌથી પહેલું કે ગુરુ જે છે એ તો નિત્ય પ્રસન્ન છે, એને કોઈ પ્રસન્ન કરે એવી બિલકુલ એને આવશ્યકતા નથી, માટે જે ગુરુ છે. સેવાથી પ્રસન્ન એટલા માટે કરવાના છે છતાં પણ તો કે શિષ્ય જ્યારે ગુરુ પાસે જાય ત્યારે એ મંદ મધ્યમ અધિકારી હશે. એનામાં અધિકારીત્વમાં, ક્વોલિફિકેશનમાં બહુ બધી વસ્તુ ખૂટતી હશે, બહુ જ બધી વસ્તુ ખૂટતી હશે. તો એ પોતાના ઘરે, પોતાના કમ્ફર્ટ ઝોનમાં રહીને, પોતાના કયા પ્રમાણે પોતાનો સંસાર જે વ્યક્તિ ચલાવતી હોય, એ વ્યક્તિ ઘરે બેઠા બેઠા પોતાના કમ્ફર્ટ ઝોનમાં બધું ક્વોલિફિકેશન એનામાં આવી જશે, એવું બનવાનું નથી. એટલે જેટલું એ શ્રવણ કરશે એ જસ્ટ એક ઇન્ટેલેક્ચ્યુઅલ જિમ્નેશિયમથી વધારે નહીં હોય. અંદર બહુ બધો રેઝિસ્ટ કરવાની વૃત્તિ છે, બહુ બધા પ્રેજ્યુડાઇઝ છે, સ્ટ્રોંગ લાઇક્સ એન્ડ ડિસલાઇક્સ છે, એટલી બધી વસ્તુ છે. એ બધો અહંકાર છે. એ અહંકારની ખીચડી ક્યારે પાકે? તો કે ગુરુ જ્યારે ગુરુ પાસે સેવા કરવા જાય ને તો ત્યારે ગુરુ એ અહંકારમાં ગોબા પાડે. ગુરુ એને ઘણું બધું, આઈ ટેલ યુ રિયલી, એમ કે એટલી બધી ડિસિપ્લિન વાળી, એટલી બધી એવી એને સેવાની લાઈફમાંથી પસાર થાય ને, ત્યારે પોતાના સ્ટ્રોંગ લાઇક્સ એન્ડ ડિસલાઇક્સને એને બાજુ પર મૂકતા આવડે, ટેમ્પરરી સસ્પેન્ડ કરતા આવડે. ઓર યુ કેન સે પોતાના પ્રેજ્યુડાઇઝ, પોતાના અહંકારને પોતે વિટનેસ થઈને જોવાની તાકાત ત્યારે આવે. અધરવાઇઝ એ બધું જે સોકોલ પોતાનું વિઝડમ, એને એવું થાય કે હું કહું છું એ જ બરાબર છે, આઈ એમ ઓલવેઝ રાઈટ,
એ પોતાના વ્યક્તિત્વ સાથે એટલું ઇન્ટિગ્રેટેડ હોય, એટલું બધું વણાયેલું હોય કે વ્યક્તિ પોતાનું વ્યક્તિત્વ એનાથી જુદું જોઈ જ ન શકે. ગુરુ એને બધું એકદમ જ એની બધી એની સાધનામાં બધું ડિસિપ્લિનમાં લાવવા માટે જ્યારે ખૂબ જ અહંકારને ગોબા પાડે ત્યારે એને એ બધું રિયલાઇઝ થાય કે આ બધી વસ્તુ તો મારે છોડવાની છે. એટલે જે આવો અક્કડ અહંકાર જે છે એને તો કે અહીંયા આગળ જે બ્રહ્મ તત્વ છે ત્યાં મળવા માટે એને નમવું પડે. એટલે એમ જ ખાલી પ્રણિપાત કરે, દીર્ઘ નમસ્કાર કરે, સાષ્ટાંગ કરે, એમ જ ફિઝિકલી કરવાનો એઝ સચ મિનિંગ નથી. સાચા સાષ્ટાંગ નમસ્કાર એ છે કે વ્યક્તિ ફિઝિકલી કરે અને સાથે સાથે પોતાના રાગ દ્વેષને પણ ગુરુના ચરણે મૂકે. એટલે સેવા જ્યારે થાય ત્યારે વ્યક્તિ એના સ્ટ્રોંગ પ્રેજ્યુડાઇસ આમ જ થાય, આવી રીતે ન થઈ શકે, આને શા માટે મદદ કરી, આવું ન કરાય, એ બધા પોતાના જે ઓપિનિયન, પોતાના જે સ્ટ્રોંગ બધા બિલીફ સિસ્ટમ છે એમાંથી એને બહાર આવવું પડે. પોતાની જાતને ઘણી ફ્લેક્સિબલ બનાવવી પડે. ધીરે ધીરે એનું જે ટનલ વિઝન છે એમાંથી ગુરુ જે બિગર પિક્ચર જોઈ રહ્યા છે એની સાથે પોતાની બુદ્ધિને મેચ કરવી પડે. સો સેવા જે છે એ ઓનેસ્ટલી એક જ વાક્યમાં કહું તો ગુરુની બુદ્ધિ સાથે પોતાની બુદ્ધિને ફ્યુઝન કરવાની આખી પ્રક્રિયા છે. ગુરુની દ્રષ્ટિ છે 100% શાસ્ત્રની દ્રષ્ટિ છે ઓર ભગવાનની દ્રષ્ટિ છે. આપણી બધા સંસારીની દ્રષ્ટિ તો કે સંસારીની છે, સંકુચિત છે, તામસિક છે, લાંબુ નહીં વિચારવાની દ્રષ્ટિ છે. આઈ ટેલ યુ, હું આટલું બધું તમને ડિટેલમાં ભારપૂર્વક એટલે કહું છું કે મેં મારી આધ્યાત્મિક યાત્રામાં બધા પગલા હું ચાલી છું. મેં પૂજ્ય સ્વામીજીની સાથે રહીને જોયું છે કે 25 વર્ષે મને બી એવી સંકુચિત જ હતી કે આને શું તમારું, આ તો કેવા છે સાચે. પણ એટલી ખબર નહીં ભગવાનની અસીમ કૃપા હતી કે એવો વિચાર આવે પછી તરત જ એમ થાય કે ગુરુ કરે ને એ બરાબર હોય એ જ ગુરુ કરે. એટલે આપણું જે એક અહંકાર કે આપણી સંકુચિત વિચારધારામાં એક આવે થોટ, પણ તરત જ એ આમ સબસાઇડ થઈ જતો હતો કે ના, મને દેખાઈ નથી રહ્યું, મારી બુદ્ધિ સાવ ક્ષુદ્ર છે, નાનકડી છે, ભાન નથી પડતી, એની પાછળ શું મહાન રીઝન છે એ જોવો, એ શોધવાનો પ્રયત્ન કરો. તો પછી આપણી જે નાનકડી બુદ્ધિ હોય ધીરે ધીરે ટનલ વિઝનમાંથી એ બિગર પિક્ચર પહેલા તો જોતા થાય. આપણી સંકુચિતતામાંથી, સ્વાર્થપરાયણતામાંથી, આપણા રોંગ વેલ્યુ સ્ટ્રક્ચરમાંથી તો બહાર આવી શકીએ. એટલે સેવા એ એક જ માધ્યમ છે, એક એવું પ્લેટફોર્મ છે કે ત્યાં ઉભા રહીને આપણે આપણી બુદ્ધિ ગુરુની જે વિશાળ બુદ્ધિ છે, શાસ્ત્રની દ્રષ્ટિ, ગુરુની દ્રષ્ટિ ને શાસ્ત્રની દ્રષ્ટિ એક જ છે, એની સાથે મેચ કરવા માટે, અલાઈન કરવાનું કોઈ માધ્યમ હોય તો એ માત્ર ને માત્ર સેવા છે. જે લોકો સેવા કરે છે, તમે પૂછો, જેટલા બી લોકો અહીંયા સેવા કરે છે, આઈ ટેલ યુ, તમે એ સાધકોમાં એ જે ખૂબ જ હંમેશા મારા સંપર્કમાં હોય, ચાહે તમે કૃતિને પૂછો, જે બી છે બધાને પૂછો કે આટલી નાનકડી દ્રષ્ટિમાંથી કેવડી મોટી વિશાળ દ્રષ્ટિ થાય, કેવી તમારામાં જીવ માત્ર માટે ધીરે ધીરે કરુણા આવતી જાય. એ ખાલી હું પ્રવચન આપું અને તમે શીખો એવો જરા બી સબ્જેક્ટ નથી. એ તમે ખરેખર પ્રેક્ટિકલ લાઈફમાં તમે સેવા કરવા માંડો, તમને ખબર ના પડે એમ તમારા લાઈફમાં એવું બિગર પિક્ચર આવી જાય જેમાં સમગ્ર વિશ્વ તમારું કુટુંબ છે, તમને જીવ માત્ર માટે ની કલ્યાણની ભાવના, અને તમે ખરેખર એના માટે પ્રોએક્ટિવ થઈને એટલા બધા શુભ કર્મો કરી શકો એવી તાકાત ભગવાન આપે, એવી બુદ્ધિ આપે. અધરવાઇઝ કેવું તો કે આપણે આપણા એકદમ નાનકડા કોચલામાં જિંદગી જીવતા હોય.
એટલે સેવા એ એક જ એવું માધ્યમ છે કે વ્યક્તિના અધિકારીત્વમાં, એના ક્વોલિફિકેશનમાં, જ્ઞાન માટેની પાત્રમાં ખૂટતી વસ્તુ એડ કરવા માટેની નું એક જ માધ્યમ અને સેવા, બીજું કોઈ માધ્યમ જ નથી. ઓનેસ્ટલી છે જ નહીં. એટલે એનું સેવાથી પ્રસન્ન એટલે કરવા પડે કે સેવા નથી તો ઘણો બધો તમસ હોઈ શકે, ઘણી બધી સંકુચિતતા હોઈ શકે, ઘણી બધું તો કે ફિક્સ બધા આઈડિયાઝ હોઈ શકે, આપણે એમાંથી એ બધા ચોકઠામાંથી બહાર ન આવી એવું બની શકે. સેવા કરવા માંડે એટલે વ્યક્તિ એવી ફ્લેક્સિબલ થાય, વ્યક્તિનો અહંકાર ખૂબ નમે સેવા કરે એટલે. કારણ કે તમે સેવા કરો એટલે જરૂરી નથી કે બધા લોકો એને એકદમ યોગ્ય બધા પરિપ્રેક્ષ્યમાં યોગ્ય રીતે તમારી સેવાને બિરદાવે એવું નથી થવાનું. તમે જે લેવલે ગુરુની સેવા કરી રહ્યા હોય, સમાજની સેવા કરી રહ્યા હોય, ધર્મની સેવા કરી રહ્યા હોય, તો લોકો અનેકવિધ રીતે મૂલવી શકે, અધરવાઇઝ પણ લઈ શકે. તો એ દરેક વખતે યુ સ્ટીક ટુ ગુરુ એન્ડ યુ સ્ટીક ટુ સેવા, એવી બધી વસ્તુઓથી તમારી જાતને ખૂબ જ સ્થિર રાખવું એ બહુ જ મોટી સાધના છે. સેવા કરે એટલે સેવામાં એવું છે એનો કે કોઈ કામ એમાં નાનું કે મોટું છે જ નહીં. સેવામાં એવી તત્પરતા છે કે હું કાંઈ બી કરવા તૈયાર છું. એટલે તમે જો કે હું કાંઈ બી નાનું કે મોટું કામ કરવા હું તૈયાર છું. એટલે સૌથી પહેલો અહંકારને ગોબો ત્યાં પડે, કારણ કે વ્યક્તિ કોઈ કંપનીમાં બહુ મોટી એ પોસ્ટ ઉપર છે, આશ્રમમાં આવે તો એને એમ કે સારું. હમણાં જ મેં એક બેનને વાત કરી, હમણાં કંઈક સેવા માટે આવ્યા તો મેં કીધું તમે એક કામ કરો, પેલા કામવાળા બેન છે ને એની બાજુમાં બેસીને જમાડો. કામવાળીને મારે જમાડવાની. એટલે ગાંધીજીની તમને વાત ખબર હશે કે કોઈ ઇંગ્લિશ ન્યૂઝપેપરનું કોઈ એડિટર એની પાસે આવ્યું સાબરમતી આશ્રમમાં અને બાપુને કીધું કે મને હવે આઝાદીની લડતમાં મારે પૂરેપૂરું સમર્પિત થઈને સેવા કરવી છે, તો મને અંતેવાસી તરીકે સ્વીકારો અહીંયા સાબરમતી આશ્રમમાં, અને હું આવી રીતે મારું ઇંગ્લિશ ન્યૂઝપેપરનું કામ મારે મૂકી દેવું છે અને ફૂલ ટાઈમ મારે અંતેવાસી તરીકે રાષ્ટ્રની સેવા કરવી છે, તો મને તમે સ્વીકારો અંતેવાસી તરીકે અને મને સેવા આપો. એટલે ગાંધીજીએ કીધું કે સારું, તને સેવા કરવા માંડતું. એટલે પહેલાને તો મનમાં એમ જ હતું કે હું તો ઇંગ્લિશ ન્યૂઝપેપરમાં આવડો મોટો ચીફ એડિટર, એટલે હું તો આમ મોટા મોટા તંત્રી લેખ લખતો, એટલે મને તો બાપુ કંઈક આટલું બધું જે રાષ્ટ્રવ્યાપી આંદોલનમાં બહુ બધું લખવાનું હોય તો મને સરસ મજાના આર્ટિકલ લખવાનું કામ સોંપશે કે જે આખા ભારતમાં પ્રસિદ્ધ થશે. એની બદલે બાપુએ શું કીધું, સારું આ બધા પબ્લિક ટોયલેટ છે ને આજથી સાફ સફાઈ ચાલુ કરી દો બધા પબ્લિક ટોયલેટ. એટલે આપણને એવું થાય કે એટલે પણ અબડા મોટા ગાંધીજીને ખબર નહીં પડી કે કોઈ જેની પાસે જે સ્કિલ હોય, શક્તિ હોય, એ પ્રમાણે એને સેવા આપવી જોઈએ, ખબર નહીં પડી. તો તમે માનો છો કે જેને આવી 200 વર્ષથી વધારે એવી બ્રિટિશ સલ્તનતને ઉખાડીને ફેંકી દીધી ગાંધીજીએ એના નેતૃત્વમાં, તો એને કયું વર્ક ડેલિગેટ કરવું એને ભાન ન પડતી હોય? જરૂર ખબર પડતી હતી, પરંતુ એને એવું લાગતું હોય કે એના અહંકારને જરાક ભોગવું પાડવાની જરૂર છે, તો આ અંતેવાસી તરીકેનું આખું વાતાવરણ છે એમાં હાર્મની તો રહેશે. અધરવાઇઝ એનો જે ઈગો જે છે, હું આવું તો આ બધાને જંપીને નહીં રહેવા દે આ માણસ. સો સેવા જે છે બેઝિકલી મેં તમને આની પહેલા ચોથા અધ્યાયમાં બી વાત કરી હતી કે સેવા જે છે ઓનેસ્ટલી સાધકની પોતાની સેવા છે. ગુરુની સેવા, રાષ્ટ્રની સેવા, ધર્મની સેવા કરવાની કોઈની તાકાત નથી, કારણ કે ધર્મ તો પોતે સનાતન છે, એની સેવા આપણે શું કરી શકવાના, અને ગુરુ તો પોતે મુક્ત છે, જ્ઞાનનિષ્ઠ છે, એની સેવા શું કરી શકવાના. અલ્ટિમેટલી આ બધા માધ્યમ દ્વારા આપણે તરી જવું હોય તો ચાન્સ છે,
ઓનેસ્ટલી તરી જવું છે તો ચાલશે. એટલે પ્રસન્ન કરવાના છે ગુરુને પોતાની સેવાથી. એટલે તમે મને પૂછતા હો તો આ બધા અનમોલ શ્લોક છે. આદિશંકર આવા બધા મહાન લોકોએ પોતાના જીવનનો અર્ક પોતે સાધક તરીકે આખું પોતાનો અર્ક આમાં નીચોવ્યો છે. એટલા બધા બ્યુટીફુલ શ્લોક છે. શાસ્ત્રમાં આટલું ડિટેલમાં ન આપે, કારણ કે એને એવું હોય કે શાસ્ત્રમાં એવું જ હોય કે બધા ઉત્તમ અધિકારી, બધા ખૂબ જ શમદમાદી વાળા અધિકારી આવશે શાસ્ત્રના શરણે. પણ પછી જે લોકો સંસારમાં જે ગુરુજનો કામ કરે તો પછી એ લોકો પછી જ્યારે લખે તો પોતાના જીવનના જે બધા તબક્કામાંથી પસાર થયા હોય એનો નિચોડ લખે. એટલે ધીસ ઇઝ, આઈ ટેલ યુ, એકદમ બહુ જ મોટામાં મોટી એક સાધના કે હકીકતની વાત અહીંયા આદિશંકર કરે છે કે આપણે આપણી સેવા વડે ગુરુને પ્રસન્ન કરવા જ પડે. પ્રસન્ન થયેલા ગુરુ જે છે એ ગુરુને પ્રસન્ન કરવા પડે, એક વસ્તુ. અને એ ગુરુ જે છે, તમને એવું થાય કે ખબર કેમ પડે ગુરુ પ્રસન્ન? ખબર પડી ગઈ, હાલો ગુરુને પ્રસન્ન કરવાના, કારણ કે એના દ્વારા તો કે મને અધિકારીત્વ પ્રાપ્ત થશે. પરંતુ ગુરુ પ્રસન્ન થયા ખબર કેમ પડશે? હવે તો પૂજ્ય સ્વામીજી બહુ સરસ છે, એ તો બહુ વિઝિબલ હોય. ગુરુ આપણી પર પ્રસન્ન છે કે નહીં વિઝિબલ હોય. એમાં કઈ બહુ મોટું એવું કઈ અઘરી વસ્તુ નથી. ખબર પડે. 2 વર્ષનું બાળક પણ પ્રસન્ન છે કે નહીં ખબર પડે, તો ગુરુ પ્રસન્ન છે કે નહીં આપણી ઉપર ખબર પડે. પ્રસન્ન નથી તો શું કરવાનું? તો બરાબર છે, આપણે આપણી સેવા વધારવી પડે. આપણે વધારે ને વધારે અનુકૂળ થવાનો પ્રયત્ન કરવો પડે. તો તમને એવું થાય કે સેવા કરનારા પણ પોતાની અનુકૂળતા પ્રમાણે સેવા કરતા હોય તો હા, બહુ તમને એમાં લાંબુ નહીં કહું, તમે ખાલી કૃતિને પૂછી જોજો કે જે લોકો સેવા કરનાર ખરેખર વેરી ઇન્ટરેસ્ટિંગ સ્ટોરી એની પાસે હશે. બહુ જ, એટલે બહુ જ. કોઈની ટીકા ટિપ્પણી વિના જસ્ટ તમે સમજવાનો પ્રયત્ન કરજો કે સેવા છે એ પોતાના પૂર્વગ્રહો ની આહુતિ માટે, પોતાના રાગદ્વેષની આહુતિ માટે, પોતાના કમ્ફર્ટ ઝોનમાંથી બહાર આવવા માટે, ત્યાગ માટે છે. સમષ્ટિ માટે મારે કરવાનું છે, સ્વાર્થમાંથી તમસમાંથી નીકળવાનું છે. તો જ્યારે સેવા આપવામાં આવે તો એને લોકો કેવા જવાબ દે? આમ બહુ જ તમને જાણવામાં એટલું બધું તમને જલસો પડી જાય કે ઓ માય ગોડ, લોકો આવી રીતે બી વિચારી શકે. એટલે સેવા જે છે એક્ઝેક્ટલી સેવ્યને અનુકૂળ થઈએ તો સેવા કહેવાય. મને ઠીક લાગે, મને મરજી પડે તો, મને અનુકૂળ હોય તો, મને ઠીક લાગે તો ધેટ ઇઝ નોટ સેવા. એટલે સમજાય છે કે શા માટે શાસ્ત્રમાં આત્મવિદ્યાને અતિ દુર્લભ કીધી છે? સમજાય છે કે બ્રહ્મ વિદ્યા સુધી પહોંચતા પહેલા પોતાની જાતને તૈયાર કરવા માટે આટલું સુંદર માધ્યમ સેવાનું છે, એમાં પણ લોકો પોતાનો સ્વાર્થ, પોતાનો કમ્ફર્ટ ઝોન ને જોઈ અને કરવું હોય તો કરે. હવે એ જે છે એ શું સૂચવે છે? તો કે અગેન હજી તમસમાંથી લોકોને બહાર નથી આવવું, સ્વાર્થપરાયણતામાંથી. હવે તમે એમ કહો કે તમસમાંથી બહાર નથી આવવું તો શું કરવાનું? તો બરાબર છે, બ્રહ્મ વિદ્યા જે છે એ સંપૂર્ણ સત્વનિષ્ઠ વ્યક્તિને જ પચી શકે, ત્યાં જ સ્થાયી થઈને રહે, એ જ વ્યક્તિ આત્મસાત કરી શકે, એ જ વ્યક્તિ એના ફળ સુધી પહોંચી શકે. બાકીના માટે બિલકુલ, એટલે બિલકુલ ગધેડો ચંદનના લાકડા લઈ જાય એવો જ ભાર છે. બિલકુલ ફાયદો નહીં, કોઈ જ ફાયદો નહીં. એટલે સેવા જે છે એ મસ્ટ છે, મોસ્ટ ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે, એકમાત્ર સાધન છે જેનાથી મારું તમસ દૂર થાય. કારણ કે સેવા કરો તો વ્યક્તિએ પોતાનું તમસ ત્યાગીને રજસમાં આવવું પડે, એક્ટિવિટી કરવી પડે, કર્મ કરવું પડે. અમે બેને અમારા બેની સંકુચિતતા ત્યાગી અને
જરાક મોટું સર્કલ છે એના માટે વિચાર કરવો પડે. પરંતુ આપણું વલ્ચર જેવું મન છે, ઓલ ધ ટાઈમ મને એનાથી શું મળે, ઓલ ધ ટાઈમ. સી જ્યારે સેવા આવે તો હું તો આટલું જ કહું કે યુ જસ્ટ ઓબ્ઝર્વ યોર માઇન્ડ, કેવી રીતે મન કામ કરે છે. ફરીને તમસમાં આવશે, જોજો તમે. ત્યાગ કેટલો આવે છે. જે તમને સાક્ષાત તમારા ગુરુ દેખાય છે ત્યાં બી ત્યાગ ન થાય. ભગવાન દેખાય છે ત્યાં બી ત્યાગ ન થાય. સહાધ્યાયી દેખાય છે એના માટે બી ત્યાગ ન થાય. તો તમે માનો છો અહંકારનો ત્યાગ કઈ થશે? બ્રહ્મજ્ઞાન કેવી રીતે થાય? જ્યારે કે એ આટલી બધું અંદર પ્રેજ્યુડાઇઝ, સંકુચિતતા, તમસ, એ બધા આવરણો તૂટ્યા નથી. તો એ સાક્ષાત ભગવાન જે છે, જે અમૃત સ્વરૂપ છે, જે સચ્ચિદાનંદ ઘન બ્રહ્મ જે છે, એ મારા હૃદયમાં કઈથી આવે? કારણ કે મારું હૃદય તો આવા બધા કચરાથી ભરેલું છે. તો એ બધી ગંદકી, એ પ્રેજ્યુડાઇઝ, એ સ્ટ્રોંગ એવા રાગ દ્વેષનો કચરો આખો હૃદયમાં છે. તો આઈધર હૃદયમાં એ પ્રેમ સ્વરૂપ, આનંદ સ્વરૂપ ભગવાન વસે, ઓર એ સંકુચિતતા વસે, બેમાંથી એક વસે. તમસ અને સત્વ જે છે એનું સહ અસ્તિત્વ શક્ય છે નથી. એટલે હૃદયમાં તો કે માત્ર ને માત્ર પરિવારની આસક્તિ, એષણાત્રય, સંકુચિતતા, તમસ ભરેલું છે. સેવાથી તો કે બધા બંધનો ઢીલા પડે. સેવાથી તો કે વ્યક્તિ સમષ્ટિનો વિચાર કરે. સેવા નથી તો ખાલી વ્યષ્ટિ, અમે બે અમારા બે. એટલે ઓનેસ્ટલી સેવા કરો તો તમને ખબર પડે કે અંદર કેટલા પ્રોગ્રેસની જરૂર છે. જેમ જેમ સેવા કરો તમે ઓનેસ્ટલી હું આટલું બધું તમને એટલે કહી શકું છું કે હું આજે મારા ગુરુ પાસે 35 વર્ષથી સેવા કરું છું. આજે બી મને એના ચમત્કારિક પરિણામો હું જોઉં છું કે ભગવાન આપણને નિમિત્ત બનાવીને આપણું હૃદય શુદ્ધ કરાવી જ રહ્યું છે. હજી શુદ્ધ કરવાની જરૂર છે, હજી શુદ્ધ. એટલે તમે સતત ભગવાન સાથેનું તમારું સીધું કનેક્શન જોઈ શકો કે ભગવાન મને કેટલા બધા સુંદર કાર્યોમાં નિમિત્ત બનાવી અને તદ્વારા મારા હૃદયમાં હજી ક્યાંક ખૂણે કાચરે અશુદ્ધિ, સંકુચિતતા દૂર કરવા માટે મને હજી જો તક મોકલે છે, હજી જો તક મોકલે છે. મારું તમસ દૂર કરવા માટે ભગવાન કેવા સરસ સંજોગો ઉભા કરે છે. એટલે તમને જેવું તમે એવું નિષ્કામ ભાવે સેવા કરવાનું શરૂ કરો, તમને એની પ્રૂફ, એના પરિણામો એક આખા પાથ ઉપર એક ડગલે તમને મળે કે સેવા કોઈ વેઠ નથી. સેવા એકચ્યુઅલી એ કોઈ કર્મનો બોજ નથી. સેવા તો કે જન્મો જન્માંતર ના એ તાપત્રયમાંથી છૂટવાનું એકમાત્ર રામબાણ ઈલાજ છે. તો બરાબર છે, ગુરુને ખબર પડે કે જે વ્યક્તિ તમસ દૂર કરવા માટે અતિશય હવે સક્રિય થઈ છે, તો ગુરુ તો પ્રસન્ન થાય કે ચલો એક તો એવો અધિકારી શિષ્ય બની રહ્યો છે કે જે હવે બ્રહ્મ વિદ્યા માટે બરાબર તૈયાર છે. એટલે એકચ્યુઅલી ઓનેસ્ટલી સ્પીકિંગ, ખરેખર હું તમને કહું દિલથી કે સેવાથી ગુરુ પ્રસન્ન નથી થતા. ગુરુને એવો આનંદ થાય કે હવે મારું બાળક જે છે એનામાં અધિકારીત્વ આવી રહ્યું છે. ઓનેસ્ટલી મને યાદ છે, વર્ષા કાકી મારું પગનું ઓપરેશન હતું, એ અહીંયા આવ્યા હતા 4 weeks 5 weeks 6 weeks મને યાદ નથી, પણ એનો નિર્ધાર હતો કે હું માતાજીને 100% અનુકૂળ ન થાવ ત્યાં સુધી ખસીશ નહીં. એ બરાબર એને થાય અને ત્યાં સુધી હું મારી બધા દોષ દૂર કરી અને હું બરાબર એવી સેવા કરીશ કે એને અનુકૂળ થાવ, પ્રસન્ન એ થાય. તો કેટલી બધી હોસ્પિટલમાં કેટલી બધી નર્સ મળે ને પૈસા દેતા ન મળે. તો કોકિલાબેન અંબાણીમાં ઓપરેશન થઈ શકે તો કોકિલાબેન અંબાણીમાંથી નર્સ ન લાવી શકાય. પરંતુ જ્યારે એક સાધક ખૂબ જ નિષ્ઠાથી સેવા કરે તો એ સેવાની પ્રસન્નતા નથી. તમે સમજો, મને આનંદ એ થાય ઓકે હવે ગીતા ભણવાની પાત્રતા
આવી રહી છે, તમસ કેટલું બધું દૂર થાય છે, જાગૃતિ આવી રહી છે, એની ખૂબ જ એલર્ટનેસ વધે છે, સાવધાની વધે છે, સમર્પણ વધે છે. એ બધું વધે છે શા માટે? તો કે એને વિદ્યા માટે પ્રેમ છે, જ્ઞાન માટે પ્રેમ છે. એને હવે જન્મો જન્માંતરના બંધનમાંથી છૂટવું છે, એના માટે ઇમ્પોર્ટન્ટ છે. એટલે જ્યારે વ્યક્તિનું સેવા માટેનું કમિટમેન્ટ છે, ઇન અધર વર્ડ યુ કેન સે એનું કમિટમેન્ટ જ્ઞાન માટેનું છે. એટલે જેટલું જેટલું તમારું વિદ્યાનું કમિટમેન્ટ વધે એટલું તો કે વિદ્યા પ્રાપ્તિના આડે આવતા વિઘ્નો જે છે દૂર કરવા માટે જે સાધન છે એનાથી આ કમિટમેન્ટ વધવાનું. એટલે સેવાથી પ્રસન્ન થયેલા ગુરુ નથી, સેવાથી શિષ્યની પાત્રતા જે છે એ જોઈને ગુરુ પ્રસન્ન થાય કે અહીંયા હું હવે વાવીશ ને તો આ ભૂમિમાં હવે બ્રહ્મ વિદ્યા ઉગશે, એટલે ગુરુ પ્રસન્ન થાય. ગુરુને ઓનેસ્ટલી સેવાની જરૂર નથી, સેવા કરી શકાય પણ નહીં. હું પણ મેં કોઈ દિવસ એવું મને નથી લાગતું કે હું આપણા સ્વામીજીની કે આશ્રમની હું સેવા કરું છું. મને એવું થાય કે ભગવાને એક એવું મને પ્લેટફોર્મ આપ્યું કે જ્યાં હું મારા રાગદ્વેષની ખીચડી પકાવી શકું. એવું કંઈક આપણું જન્મ જન્માંતરનું પુણ્ય હશે કે આપણે આપણા પાપ, આપણું અંદરનું કાલુષ્ય ધોવા માટે આપણે ભગવાને સરસ મજાની એક તક આપી. એટલે સેવા જે છે એનાથી પ્રસન્ન થયેલા ગુરુજનો મને તો કે એ હવે શિષ્ય તરીકે સ્વીકારશે, અને એ શિષ્ય તો કે હવે ગુરુને જઈને બ્રહ્મ વિદ્યા માટેની વિનંતી કરશે. એના પછીનું ચરણ છે, કાલે જોઈએ. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ. શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ.